હેલો વિદ્યાર્થી મિત્રો, હું આજે તમારા માટે લઈને આવી ગઈ છું તારીખ 4/1/2025નો એકમ કસોટીનો આઈએમપી પ્રશ્નપત્ર, જેનો વિષય રહેશે મેથેમેટિક્સ, જેના કુલ ગુણ રહેશે 25 અને તેનો ટાઈમ રહેશે તમારો 1 કલાકનો. વિદ્યાર્થી મિત્રો, આપણે આખું પ્રશ્નપત્ર સોલ્યુશનની સાથે જોવાના છીએ, તો છેલ્લે સુધી આપણા વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આપણે માળખા તરફ આગળ વધીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. જેમાં તમને પ્રશ્ન પૂછ્યા છે તેના માગ્યા મુજબ ઉત્તર આપવાના તમારે રહેશે. પ્રશ્ન 2, આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. જેમાં તમને એક આકૃતિ આપી છે, જેમાં તમને નકશો પૂછ્યો છે, તેમાં તમારે તેના પ્રશ્નોના આન્સર તમારે આપવાના રહેશે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તેમાં પણ તમારે માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તેમાં પણ તમારે માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. પ્રશ્ન 5, આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. વિધાનો ખરાની સામે ખરું લખો, ખોટાની સામે ખોટું લખો. વિદ્યાર્થી મિત્રો, તમારે આનું સોલ્યુશન સાથેની પીડીએફ જોઈતી હોય તો આજે જ પ્લે સ્ટોર પરથી યુથ એજ્યુકેશન નામની એપ ડાઉનલોડ કરો. સાથે સાથે આપણા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો આપણે તેના સોલ્યુશન તરફ આગળ વધીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન 1, નીચે દર્શાવેલ આકારને ખોલી નાખતા તેની જાળી કેવી દેખાશે તે દોરો. અહીંયા આપણને એક નળાકારનો આકાર આપેલો છે, આને ખોલી નાખીએ આપણે તો તેની જાળી તમને કંઈક આવી દેખાશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2, નીચે દર્શાવેલ આકારને ખોલી નાખતા તેની જાળી કેવી દેખાશે તે દોરો. ઉત્તર છે, એક પણ જાળી દ્વારા લંબઘન નહીં બને. આ લંબઘન છે તે આમાંથી એક પણ જાળી દ્વારા બનતો નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં દિવાસળીની પેટીઓથી એક પુલ બનાવેલ છે અને તેની બાજુએથી, સામેથી અને ઉપરની તરફથી જોતા તે કેવો દેખાશે તેના ચિત્રો આપેલા છે. આપેલી ખાલી જગ્યા જે તે બાજુએ લખો. વિદ્યાર્થી મિત્રો, તમને એક દિવાસળીની પેટીનો એક પુલ બનાવેલો આપેલો છે. સાથે સાથે તમને અહીંયા ABC એવા 3 ચિત્રો આપેલા છે કે તમારે પુલને જોતા તમને ઉપરથી તમને પુલનું ખાલી એટલો ભાગ જ તમને દેખાશે, તો તમને આ ઉપરથી જોતા દેખાશે, પછી આ તમને બાજુએથી જોતા દેખાશે અને આ તમને સામેથી જોતા દેખાશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2, આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો. તમને એક આકૃતિ આપી છે, આકૃતિમાં તમને નકશો આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ભારતની ખાલી જગ્યા સીમાએ આવેલું છે. તો આપણે તેને નકશામાં જોઈએ. ગુજરાત ભારતની કઈ સીમાએ છે વિદ્યાર્થી મિત્રો? તો કે પશ્ચિમ સીમાએ. તો જવાબ આવશે પશ્ચિમ દિશામાં. પ્રશ્ન 5, મધ્યપ્રદેશથી પશ્ચિમમાં કયું રાજ્ય છે? જવાબ આવશે ગુજરાત. પ્રશ્ન 6, પશ્ચિમમાં સ્થિત 2 રાજ્યોના નામ જણાવો. આપણે નકશામાં જોઈએ. પશ્ચિમમાં સ્થિત 2 રાજ્યો કયા છે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે તમારો ગુજરાત અને મહારાષ્ટ્ર. જવાબ શું છે? ગુજરાત અને મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 7, છત્તીસગઢની ઉત્તર દિશામાં કેરળ આવેલ છે. જવાબ આવશે ખોટું, કારણ કે નથી આવેલું. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. એનો ક્વેશ્ચન નંબર 8 છે, આપેલી સમઘનની અધૂરી આકૃતિ પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, જવાબમાં તમને આકૃતિ કંઈક આવી દેખાય છે પૂર્ણ થતા. પ્રશ્ન 9, ઉપર આપેલા મોડલને ધ્યાનથી જુઓ. આ તમને એક મોડલ આપી તેને તમારે ધ્યાનથી જોવાનું છે. આપેલા મોડલને ઉપરથી જોતા તમને કેવું દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ તમારો આવશે આવડો. આ છે તમારો જવાબ. પ્રશ્ન 2, આપેલા મોડલને બાજુએથી જોતા તે કેવું દેખાય? તો તમને એક દાદર ટાઈપ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ છે તમને દાદર ટાઈપ દેખાય છે. સ્ટેપ, નીચે આપેલા આકારો શેપ્સને તેમના ખોખા સાથે જોડો. તેનો ઉત્તર છે, પેલું છે તેને બીજા સાથે જોડેલું છે, બીજું તેને ચોથા સાથે જોડેલું છે, ત્રીજું તેને પહેલા સાથે જોડેલું છે, ચોથાને ત્રીજા સાથે જોડેલું છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 11મું, નીચે આપેલ ફોટો અને તેના નકશા પરથી પ્રશ્નના જવાબ લખો. આપેલ નકશો શેનો છે વિદ્યાર્થી મિત્રો? તો આપેલ નકશો રાષ્ટ્રપતિ ભવનથી નેશનલ સ્ટેડિયમ સુધીનો માર્ગ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2, વિજય ચોકથી ઇન્ડિયા ગેટ તરફ જવા કયા માર્ગે જવું પડે? વિજય ચોકથી ઇન્ડિયા ગેટ તરફ જવા માટે તમારે રાજપથ માર્ગે જવું પડશે. જવાબ આવશે તેનો રાજપથ માર્ગ. રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટની વચ્ચે કયા કયા રસ્તાઓ આવેલા છે? વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે. રાષ્ટ્રપતિ ભવનથી નેશનલ સ્ટેડિયમની વચ્ચે, ઇન્ડિયા ગેટની વચ્ચે તમારે રફી માર્ગ, તમને જનપથ, રાજપથ, એવા તમને 2 જ રસ્તાઓ આપેલા છે, રફી માર્ગ અને રાજપથને અને જનપથ.
રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટની વચ્ચે રાજપથ માર્ગ પર રફી માર્ગ અને જનપથ એમ 2 રસ્તાઓ આવેલા છે. રાજપથ માર્ગ ઉપર આ 2 રસ્તાઓ છે વિદ્યાર્થી મિત્રો. શું તમને નકશામાં નેશનલ સ્ટેડિયમ દેખાય છે? તો કે હા, અમને નકશામાં નેશનલ સ્ટેડિયમ દેખાઈ રહ્યું છે. પ્રશ્ન 12. નીચે આપેલી આકૃતિને આધારે પ્રશ્નના જવાબ આપો. પ્રશ્ન 1. આપેલ આકૃતિમાં સમઘન બનાવતા અંક 2 સામે કયો અંક આવે? જવાબ આવશે 8.5. પ્રશ્ન 2. ઉપરની આકૃતિમાં 6 સામે કયો અંક છે? જવાબ આવશે 9.1. પ્રશ્ન નંબર 5. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. મેહુલના ઘરથી બસ સ્ટેશન નજીક છે. તો આપણે મેહુલનું ઘર જોઈએ. પહેલાં પ્રથમ મેહુલનું ઘર ક્યાં? તો મેહુલનું ઘર અહીંયા છે, બસ સ્ટેશન અહીંયા છે, તો કે દૂર છે. જવાબ આવશે ખોટું. પ્રશ્ન 14. ગાંધી પુલથી બગીચો ઉત્તર દિશાએ છે. ગાંધી પુલ જોઈએ આપણે. ગાંધી પુલ અહીંયા છે અને તેનો ઉત્તર દિશા અહીંયા આ બાજુ છે, ઉત્તર દિશા. જવાબ આવશે તેનો ખોટું. પ્રશ્ન 15. નકશા પરથી ખ્યાલ આવે છે કે નેશનલ સ્ટેડિયમ અને રાષ્ટ્રપતિ ભવન એક જ માર્ગની સામસામી બાજુએ છે. જવાબ આવશે ખરું વિદ્યાર્થી મિત્રો. વિજય ચોકથી સૌથી નજીક તિલક માર્ગ છે. જવાબ આવશે ખોટું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સોલ્યુશન પણ સમાપ્ત થાય છે. તો તમારે પણ સોલ્યુશન સાથેની PDF જોઈતી હોય તો પ્લે સ્ટોર પરથી આજે જ યુથ એજ્યુકેશન નામની એપ ડાઉનલોડ કરો. સાથે સાથે આપણા આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.